આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। જીબીએસના શંકાસ્પદ કેસોના પગલે મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે શાળાઓ આંગણવાડીઓમાં ખાદ્ય સામગ્રી તથા પીવાના પાણીનું સઘન ચેકિંગ। મહીસાગર જિલ્લામાં ગુલચિનબેરી સિન્ડ્રોમ શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોપરી પ્રાથમિકતા આપી જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના 101 ટીમ દ્વારા 131 પ્રાથમિક શાળાઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ વિશેષ ઝુંબેશ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાળાઓ આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। તપાસ દરમિયાન મધ્યાહન ભોજન યોજના તથા આંગણવાડીમાં બાળકો માટે તૈયાર થતા ગરમ તાજા નાસ્તા અને ભોજનની ગુણવત્તા, રાંધવાની રીત અને તે માટે વપરાતા અનાજ, તેલ, મસાલા તથા શાકભાજીની શુદ્ધતા તપાસવામાં આવી। આ ઉપરાંત રસોઈ બનાવવાની જગ્યા, વાસણોની સ્વચ્છતા તેમજ કચરાના યોગ્ય નિકાલ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શાળાઓ સંચાલકો, આચાર્યશ્રીઓ, મધ્યાહન ભોજન સંચાલકો તેમજ આંગણવાડી કાર્યકરોને બાળકોને શુદ્ધ પીવાનું પાણી અને તાજું આરોગ્યપ્રદ ભોજન જ પીરસાય તેની સતત તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે।